ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે ઉઠીને થઈ ગયા ફ્રેશ. બસ નાસ્તો ટાઈમ ચાલુ છે. નાસ્તો કરીને સીધા જવાનું છે ઓફિસે. ત્યાંથી જવાનું છે ઉધના, કામ છે એટલે તો પહેલાં જલ્દી નાસ્તો કરી લે. થોડુંક થઈ ગયું છે લેટ, વાગી ગયા છે 9:10 એટલે જલ્દી કામ બતાવી. હા, ઓગળી ગયા બાપ, એવો તડકો. નીતિનભાઈ કાઢો, લીંબુ છોડા કાઢો, હું તકમરિયા કાઢો આપણા ફ્રીજમાંથી. આપણી પાસે નાનું એવું ફ્રીજ વતન છે. ચાલો બનાવો. માથું તો બી ખરેખર પકડી ગયો. આવું છે. હા, તકમરિયા નાખીને મજા આવે. એક નંબર. ચાલો આવા દો પાણીપુરી. હાલો કાકા, બોલાવો પાણીપુરી ની જમાવટ. પાણીપુરી એ બટેકા મસાલા એ રગડા પૂરી. હાલો, હા, એ મને રસ્તામાં આવતો હતો ને, મને છે ને અંદર થી વિચારો કે આજે પાણીપુરી છે એમ. ખરેખર પાણીપુરી જ નીકળી. છાસ પૂરી બધી છે કે હાલે. આવા દે હાલો. તો ચાલો આપણે આવી ગયા કાકાના ઘરેથી આપણા ઘરે, અને અત્યારે વાગી ગયા છે રાતના 10:30. ત્યાં આપણે જમવાનું હતું કેમ કે મમ્મીને આંટીને બધા ધૂળજાળા કરતા હતા. 1 તારીખે પ્રસંગ છે એટલે તો ઘરની સાફ સફાઈ બધી કરતા હતા, એટલે પછી ત્યાં જમવાનું ગોઠવી દીધું. અને વાગી ગયા ત્યાં લેટ થઈ ગયું એટલે જમવાનું ત્યાં રાખી દીધું. જમીને અત્યારે આપણે આવી ગયા ઘરે, અને એ જ રીતે આપણો આજનો બ્લોગ અહીંયા થાય છે સમાપ્ત. તો જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.